હું બાબુડાના ઘરે બબે વખત જઈએ એવો ઈ મારા ઘરે આવ્યો એ કેવા પાડોશીનો ધર્મ નથી, આપણે બબે વાર જઈએ તો એક વાર તો આવવું જોઈએ ને. પછી કઈ બોલ્યા નહીં. આને પ્રેમ નો કહેવાય મિત્રો. પ્રેમ કોને કહેવાય? હસાવવા માટે આ બધી વાતો છે. સાચો પ્રેમ કોને કહેવાય? એક જ દાખલો તમને આપું સાહેબ. અકબર અને બિરબલ એક જંગલમાંથી પસાર થતા હતા. એક ખાડો જોયો. ખાડામાં તાજું સુકાઈ ગયેલું પાણી હતું અને પક્ષીનું એક યુગલ, એક કપલ, બર્ડ, લવ બર્ડ મરેલા પડ્યા હતા, નિષ્પ્રાણ પડ્યા હતા. આ દ્રશ્ય જોઈ અકબર બિરબલને પૂછે છે, એક જ દોહામાં સવાલ છે અને એક જ દોહામાં જવાબ છે, પણ તમને પ્રેમની વ્યાખ્યા મળી જાય. વોટ ઇઝ ધ ડેફિનેશન ઓફ લવ? કારણ કે 25 વર્ષ વેડિંગ એનિવર્સરીના જ્યારે જસવંતભાઈ અને રીટાબેન પૂરા કરતા હોય, પ્રેમ છે ને સાહેબ દાંપત્ય જીવનમાં બહુ જરૂરી હોય છે. એ ન હોય તો આ રીતે 25 વર્ષ 50 વર્ષ જે લોકો પૂરા કરતા હોય છે એ પ્રેમ વગર શક્ય નથી હોતો. એટલે એક જ દાખલો તમને પ્રેમની વ્યાખ્યા આપી જાય. આ બાજુ અવાજ થોડો વધ્યો છે, બારણું બંધ થાય તો કરી નાખો. એટલે છોકરાઓ જે આનંદ કરે છે એ ભલે કરતા, આ આપણું ભવિષ્ય છે, પણ અત્યારે મારો વર્તમાન ખરાબ કરે છે. કારણ કે એ કંટાળ્યા છે, એને એમ થાય કે ગાંડા જેવું શું ક્યારનું બુલબુલ કરે છે. કારણ કે એને કંઈ કવરેજ પકડાતું ન હોય. બાળકોનો વાંક નથી બિચારા. બાળકોની ક્યાં વાત કરીએ? આમાં ઘણા યંગ બેઠા છે એવા છોકરા છોકરીઓ, એને કદાચ આ ભાષા નહીં સમજાતી હોય. કારણ કે આ આપણી ત્યાંની ભાષા છે, આપણી ઝાલાવાડની, સૌરાષ્ટ્રની આ તળપદી ભાષા છે. એ બધાને ન સમજાય, પણ એ વાત ઉપર જ મારે તમને લઈ જવા છે. એટલે હું આ ઇંગ્લિશ મીડિયમ સુધી પહોંચ્યો છું. પૂજ્ય મોરારી બાપુ એક કથામાં એવું બોલ્યા હતા, મને યાદ છે કે મારી તમારી 3 માતા છે. એક માં નથી, 3 માં છે. પહેલી માં એ માતૃભૂમિ છે સાહેબ, મધરલેન્ડ.